સમય બદલાયો છે, લોકો ટેકનોલોજીના યુગમાં પહોંચી ગયા છે। તેવામાં હવે આ ટેકનોલોજી ભવિષ્યમાં ખેડૂતોની ચિંતા પણ ઘટાડી શકે છે। ખેડૂત પોતાનું કામ ઘરે બેઠા પણ કરી શકે છે। વાત આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની કરવી છે। અમરેલીના એક નાનકડા ગામના યુવાને અનોખી કમાલ કરી બતાવી છે, જેણે પોતાના ટ્રેક્ટરને આધુનિક સાધનોથી સજ્જ તો બનાવી જ દીધું, સાથે સાથે એઆઈ ટેકનોલોજીથી પણ સજ્જ બનાવી દીધું છે। ત્યારે આ આધુનિક ટ્રેક્ટર કેવી રીતે માનવ રચિત કામ કરી શકે છે, અને આવો જોઈએ રિપોર્ટ। એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ હવે ખેતીમાં ખેડૂતોની મહેનતમાં થશે ઘટાડો। હવે ટ્રેક્ટર ચલાવવા માટે પણ નહીં જરૂર પડે ડ્રાઈવરની। કદાચ ઘણા લોકોને અમારી વાત પર અહીં વિશ્વાસ નહીં આવતો હોય, પરંતુ આ હકીકત છે। હવે ખેતીમાં પણ આધુનિક ટેકનોલોજીની સાથે સાથે એઆઈનો ઉપયોગ શરૂ થઈ ગયો છે। અમરેલીના ગલકોટડી ગામના ખેડૂતે ખેતર ખેડવા માટે એઆઈ ટેકનોલોજીનો સહારો લીધો છે। રાહુલ આહિર નામના ખેડૂતે ટેકનોલોજીના સહારે ખેતી માટે નવી પહેલ કરી છે। રાહુલ આહિરે આધુનિક ટેકનોલોજી સિસ્ટમને ટ્રેક્ટરમાં લગાવી છે, જેના આધારે ડ્રાઈવર વગર જ ટ્રેક્ટર ખેતરમાં ખેડ કરે છે। માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલા યુવાન ખેડૂત 40 વીઘા જમીનમાં એઆઈ ટેકનોલોજીથી ખેતર ખેડે છે, પરંતુ પોતાના ટ્રેક્ટરમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કર્યો, તો તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો। આ ટેકનોલોજી મેં યુટ્યુબમાં વિડીયો જોયા હતા, જે ફોરેનમાં ટ્રેક્ટર એઆઈ થી હાલતા હતા એવા। પછી આપણે અહીંયા ગાંધીનગર કૃષિ મેળામાં હું અહીંયા ગયો, ત્યાં આ સિસ્ટમ મેં રૂબરૂ જોઈ હતી। મોબાનો મેળો હતો ને એમાં પછી મેં આને ફિટ કરાવી છે। આને ફિટ કરાવવાથી એવું થાય છે કે આપણે સાહ જે ઘૂંટવા પડતા ને ડ્રાઈવર નાખે તે ઘૂંટવા નથી પડતા, એટલે દોઢા સાહ નખાય છે। એના લીધે આપણે સાંજે 10 થી 12 15 લીટરનો એવો ડીઝલનો બચાવ થાય છે। અને એવું થાય છે કે ગમે એવો ડ્રાઈવર હોય, ખાલી પડામાં જઈને એકવાર ટ્રેક્ટરમાં સેટિંગ નાખતા આવડતું હોય, ગુજરાતીમાં વાંચતા આવડતું હોય, ગુજરાતીમાં સેટિંગ નાખી દે, પછી ટ્રેક્ટર એની રીતે આખો દિવસ સાહ નાખા રાખે છે। સમય બદલાયો છે, માણસ ધારે તે કરી શકે છે। ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી શકે છે, બસ કંઈક કરવાની ચાહના હોવી જોઈએ। રાહુલ આહિરે અહીં જાતે જ કોઈ ટેકનોલોજીનું નિર્માણ નથી કર્યું, પરંતુ સોશિયલ મીડિયા અને કૃષિ મેળાની મદદથી પોતાના ટ્રેક્ટરમાં આ બધી જ ટેકનોલોજી લગાવી છે। આ થકી આજે કામનું ભારણ પણ ઘટ્યું છે, તો સાથે સાથે સમય અને ડીઝલનો પણ બચાવ કરી રહ્યા છે। રાહુલ આહિરના આધુનિક ટ્રેક્ટરને જોતા આસપાસના ગામમાંથી ખેડૂતો પણ રોજ આવે છે। અમારા ગામમાં જ ખેડૂતે લીધેલ છે, એટલે અમે જોવા આવ્યા હતા, તો અમને એ રીતે લાગ્યું કે આ તો આ લીધા જેવું છે અને ફાયદો થાય એવું છે। અને સીધા ચા થાય છે, કોઈ ડ્રાઈવર અત્યારે સીધા ચા નાખવા વાળા મળતા નથી, અને ટાઈમ નકર વહી જાય છે, અને આડા અવળા ચા નાખીને આપણે વાવેતર કરવું પડે છે। અને છોડનો અને વાવેતર કર્યું હોય તો આડા અવળા ચા હોય તો માલિકોથી તોડવા પડી જાય, અને આ સીધી રીતે જ ઈંચનો ફેર પડતો નથી, એ રીતે ચા નાખે છે। એટલે મારી ગણતરી એમ છે કે મારે ટ્રેક્ટર છે તો મારે આ ગણતરીથી નાખવાની ગણતરી લેવાની ગણતરી છે મારે। મારા મિત્ર ટ્રેક્ટર લાવવાની ટેકનોલોજી ફિટ કરાવી હતી, રાહુલભાઈ હોવા, એટલે એ મને જોવા લાવ્યા, તમારા ટ્રેક્ટરમાં પણ આવ્યું હોય ને ફિટ કરાવી તો ફિટ કરાવી। સિસ્ટમ હું જોવા આવ્યો હતો, પણ એવું લાગે છે કે મારે આ ટ્રેક્ટરમાં ફિટ કરાવી જોઈએ, કારણ કે ડ્રાઈવર અત્યારે મળતા નથી સારા સાહ પાડે એવા, આડા અવળા જાય છે। ચાલુ ડ્રાઈવર હોય ને તો એ ચાલે, આમાં ખાલી ઓપરેટ કરે ને તો ચાલે। અને બીજા નંબરમાં કે
સાંજ આખો દી ચાલે એટલે 10-15 લીટર ડીઝલનો ફાયદો થાય છે. ડ્રાઈવર વગરનું ચાલે એટલે આ બહુ સારું કહેવાય. જીપીએસ અને એઆઈ ટેકનોલોજીથી ચાલતું આ ટ્રેક્ટર સાચા અર્થમાં ખેડૂતોની ખૂબ મોટી ચિંતામાં ઘટાડો કરનાર સાબિત થઈ રહ્યું છે. સમયના બચાવની સાથે સાથે ડ્રાઈવરની ચિંતામાંથી પણ મુક્તિ મળે છે અને ડીઝલનો બચાવ થતા આર્થિક ફાયદો પણ થાય છે. આમ આધુનિક ટેકનોલોજીથી ખેડૂતોની ચિંતામાં આગામી સમયમાં ઘટાડો થશે તે નક્કી છે. દિલીપ ઝીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી.